करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહત્યાદિ ત્રીજા ગણના ધાતુ। કુલ 24 ધાતુઓ છે। મહાકા દાદા, કેપિહ્રી, રૂપરૂપરૂ, શ્રુકૃ, હોકૃ, ભસ, ધનધનધીશ, નીચે વિચે, વિસતુર। એમાંથી હલંત ધાતુ જોઈ રહ્યા છીએ। હલંત ધાતુઓમાં જન ધાતુ અને ધન ધાતુ, આ બે ધાતુ આપણે પૂરા કર્યા। 8માંથી 6 બાકી। 6માંથી હવે યાદીમાં જોઈએ તે પ્રમાણે દેખાય છે ડિસ્પ્લેમાં? તો ધાતુ અષ્ટાધ્યાયી સહજબોધ પ્રકરણ 4, જેમાં જુહોત્યાદિ ગણના હલંત ધાતુ ભસ, ધનજનધીશ, નીજે વિજે, વિસતુર, આ 8 ધાતુ છે। એમાંથી જન અને ધન જોઈ ગયા આપણે। ત્રીજા નંબરે જે ધાતુ જોવાનો છે, યાદીમાં જોશો તો ભસ પહેલો દેખાય છે, પછી ધન, પછી જન અને પછી ધીશ દેખાય છે, અને પછી નિજાદી અંતર્ગણ। નિજાદી અંતર્ગણ તો એક અંતર્ગણ છે, ઉપગણ છે નિજ આદિ। નિજ આદિમાં છે તે એવા ધાતુઓનો ગણ। નીચે વિજે, વિસતુર, આ 4 ધાતુઓ છે। આ 8માંથી 4 4 4 4 8, જેમાંથી આપણે 2 જોઈ ગયા, ધન અને જન। ત્રીજા નંબરે સરળતાથી અને પછી આગળ અઘરા તરફ જઈએ છીએ। તો એ રીતે અહીંયા જોવા જઈએ તો હવે વારો આવશે 1930, કુલ 1930 જ ધાતુ છે બધા થઈને ઔપદેશિક અવસ્થામાં। પછી અહીંયા એક અલગ ગણ આપ્યો છે, કંડવાદી ગણ, પણ 10 ગણ છે। એ 10 ગણના વિભાજનમાં ધાતુઓ જે છે એ 1930 જ છે બધા થઈને। એમાંથી ત્રીજો ગણ જુહોત્યાદિ ગણ સૌથી છેલ્લે મૂક્યો છે, 10મા ક્રમે મૂક્યો છે ત્રીજો નંબર। ગણની ગણતરી પ્રમાણે, સંખ્યા પ્રમાણે 1 2 પ્રથમ દ્વિતીય પ્રમાણે ત્રીજો છે જુહોત્યાદિ, પણ પ્રક્રિયાની દૃષ્ટિએ એ 10મા ક્રમે છે। પણ આપણે લગભગ બીજા ક્રમે જ લઈ લીધો। પહેલા ક્રમમાં જ આમ જોવા જઈએ તો થોડાક પહેલા ક્રમમાં ભવાદી ગણના લીધા, અને પછી દ્વિત્વાભ્યાસ આવ્યો એટલે જતા રહ્યા આપણે જુહોત્યાદિ ગણમાં, જેથી તમને સમગ્ર દ્વિત્વાભ્યાસ કાર્ય શું છે એનો ખ્યાલ આવે, સમગ્ર ખ્યાલ આવે। એટલા માટે આપણે આમાં આવી ગયા છીએ। હવે એ 20 તો જોઈ ગયા છીએ, 6 બાકી છે। એમાંથી 21મા ક્રમે જોવા જઈએ તો હવે લઈએ છીએ 1930મા ક્રમે છે તુર ત્વરણે અયમ છાંદસ, વૈદિક છે। તુર ત્વરણે
ઉપર બે જે છે 4 ભસ ધન જન ધીસમાં ધન અને જન લીધા. હવે ભસ અને ધીસ જે છે એમાં પ્રક્રિયા અલગ પડે છે, જુદી પડે છે, એટલે એનો વારો પછી આવશે. અને આગળ જે આપણે અત્યાર સુધી કરતા આવ્યા છીએ એના જ અનુસંધાનમાં તુરમાં આપણે પ્રવેશ કરીશું. તો 1930 એટલા છેલ્લા નંબરનો ધાતુ જોવા જઈએ તો કહીએ તો અંતિમ ક્રમનો ધાતુ છે. કોણ? તો કે તુર. તુર અને સંજ્ઞા બને છે, ધાતુ સંજ્ઞા બને છે તુર. વૈદિક છે. ત્વરણે એનો અર્થ છે જલ્દી કરવું, ઝડપ કરવી. ત્વરા આપણે કહીએ છીએ, આપણો શબ્દ છે મૂળ તો એના પરથી તુર અને તુર ધાતુ હિતકરણ કરીએ. સૌથી પહેલાં કાર્ય તો રમાં રહેલો અ, રેફમાં રહેલો અ, ઉપદેશે અચ, અનુનાસિક હિત થી અનિત ન થઈ જશે. તસ્ય લોપ, અદર્શનમ લોપ, દર્શન થશે નહીં અને ધાતુ સંજ્ઞા બનશે તુર. રેફ ર હલન થઈ જશે. પછી દ્વિત્વાભ્યાસ કાર્ય આવે છે, અભ્યાસ કાર્ય આવે છે, અંગ કાર્ય આવે છે અને પછી પ્રત્યય કાર્ય આવે છે. પ્રત્યય સાધવાના, સારો ધાતુ તિંગ પ્રત્યય અને જોડવાનું. ધાતુ પરસ્મય પદી છે, 4 શરતોથી મુક્ત છે, એટલે માત્ર પરસ્મય પદના પ્રત્યય લાગશે. ધાતુ સંજ્ઞા કર્યા પછી નું સ્ટેપ એ દ્વિત્વાભ્યાસ કાર્ય છે, અભ્યાસ કાર્ય છે. તો સૌથી પહેલાં કરીએ છીએ કર્તરી શબ્દ, જે કોઈનો વિકરણ પ્રત્યય નહીં હોય તે શબ્દ કર્તરી શબ્દ. પછી જ્યોત્યાદિભ્ય શ્લોહુથી સપનો લોપ થઈ જશે, રહેશે તુરજ. પછી શ્લોવથી જ્યાં શ્લુ લાગે છે ત્યાં શ્લોવ સૂત્રથી દ્વિત્વ કરીએ છીએ તો બની જાય છે તુરત તુરત. તો દ્વિત્વાભ્યાસ કાર્ય થઈ જશે તુર તુર, તુર તુર. હલાદી શેષથી તુતુર થઈ જશે. એક હાલને બાદ કરતા બાકીના હાલનો લોપ. અચને કંઈ કરવાનું નહીં એટલે તુર તુરમાંથી તુતુર થઈ જશે. તો અંગ બની ગયું. અને અંગ કેવું બન્યું? તો કે હલંત. હલંત. તો ત્યાં સુધી આપણે જાણીએ છીએ સારી રીતે અંગ કાર્ય જેને કહીશું. અંગ કાર્ય થયા પછી આગળનું કાર્ય જે કરવાનું છે એ હું તમને સીધો બતાવું છું. તુર ધાતુ દ્વિત્વાદી કાર્ય કર્યા પછી તુતુર અંગ બન્યું. પરસ્મયપદી ધાતુ છે.
નંબર 1 આગળ કરતા આવ્યા છે, નવું નથી. હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે હલાદી, અજાદી, પિત્ત, અપિત્ત, હલાદી પિત્ત, અજાદી, હલાદી પિત્ત, અજાદી પિત્ત, હલાદી અપિત્ત, અજાદી અપિત્ત. આ 4 આપણે ભાગ પાડીએ છીએ. પિત્ત એટલે પની એક સંજ્ઞા થાય તેવા પ્રત્યયો. તો હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે ઉગંત લઘુપદસ્ય જ, સૂત્ર જોવું હોય તો અષ્ટાધ્યાયમાં બતાવીશ તમને. 7-3-86 ઉગંત નહીં લાગુ પડે, પણ લઘુ ઉપધસ્ય ચ, લઘુ ઉપધસ્ય ચ. લઘુ એટલે રસ્વ, ઉપધા જાણીએ છીએ. અલો અંત્યાત પૂર્વ ઉપધા સૂત્ર છે આપણી પાસે. તો ઉગંત અત્યારે જરૂરી નહીં, સૂત્રમાં એ વસ્તુ આપી છે, પણ હાલ જાણવાની જરૂર નથી આપણે. લઘુ ઉપધા અહીંયા જરૂરી છે. ઉપધામાં લઘુ કોણ? તો કે ઈક, ઈક અને ઈક પ્રત્યાહાર છે. ઈ ઉરુ લુ, પણ લઘુ એટલે રસ્વ, દીર્ઘ નહીં. અંતે હોય ઈક તો બંને ચાલે, ત્યારે સૂત્ર બદલાઈ જાય છે. સાર્વધાતુક આર્ધાતુક કયો ઇગંત અંગસ્ય ગુણો ભવતી, આવું આપણે જાણીએ છીએ. પણ ઉપધામાં ઈક હોય ત્યારે ગુણ કરવો, પણ શરત એક છે કે દીર્ઘ ના હોવો જોઈએ. ઉપધામાં રસ્વ ઈક જ હોવું જોઈએ. ઈક એટલે પ્રત્યાહાર. તો ગુણ કરવાનું કહે છે, પણ ક્યાં? હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય છે ત્યારે. આગળ વધીએ. નંબર 2 ન અભ્યસ્તસ્યાચિ, નાભ્યસ્તસ્યાચિ પીતિ સાર્વધાતુકે. અર્થ પણ આપ્યો છે, અષ્ટાધ્યાયમાં જવું હશે તો પણ બતાવી દઈશ. શું કહે છે? તો કે ના પાડે છે. શું ના પાડે છે? અભ્યસ્તસ્યાચિ પીતિ સાર્વધાતુકે, પણ એમાં અનુવૃત્તિ આવશે. અજાદી હચ હચી, અજાદી પિત્ત પ્રત્યય પરે હોને પર. અજાદી ઉપર હલાદી પિત્ત હતો, હવે અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે અભ્યસ્ત સંજ્ઞક પૂર્વ અભ્યાસ અને ઉભય અભ્યસ્તમ, અભ્યસ્ત ઉભય અભ્યસ્તમ બંને અભ્યસ્ત સંજ્ઞક ધાતુઓની ઉપધાને ગુણ કરવો નહીં. જે આપણે હલાદી પિત્તમાં ગુણ કરતા હતા ઇગંત અંગને, એને અહીંયા ગુણ કરવાની ના પડે છે. ક્યાં? અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે. અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે ક્યાં આવશે? તો કે આની આવ આમ પિત્તમાં આવશે અને અમ આટલા પિત્ત આવશે, અજાદી પિત્ત આવશે, લંગ લકારમાં આવશે. તો ત્યાં ગુણ નહીં થાય એમ કેવું છે. અને જોડી દેવાનું થશે. પછી નંબર 3 અપિત્તની વાત આવી. હલાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય. હલાદી આ કરતા આવ્યા છે, નવું નથી. હલાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે હલી છે. હલી હલ પ્રત્યાહાર છે,
સપ્તમી છે, સપ્તમી વિભક્તિ છે, અને સપ્તમી હંમેશા પરમાં હોય. ત્યારે હલીચ હલ પરમાં હોય ત્યારે હલીચ સૂત્રથી ઉપધામાં લઘુ ઇક, ઉપધામાં રહેલ લઘુ ઇક પ્રત્યાહાર છે, એનો દીર્ઘ કરવાનું કહે છે. લઘુ ઇકને દીર્ઘ કરી દો. ક્યાં? હલાદી અપિત પ્રત્યય પરમાં હોય તો હલીચ સૂત્રથી એને દીર્ઘ કરી દો. ઉપધામાં રહેલ ઇકને ઇક પ્રત્યાહાર 4. આપણી પાસે ઉ આવશે, તુતુર છે, ઉ આવશે, લઘુ ઉ આવશે, રસ્વ ઉ આવશે. તો એનો દીર્ઘ કરી દેવાનું કહે છે. આગળ આમ 3 આપ્યો છે, પણ ઉપર સૂત્ર પ્રમાણે લઈ લઈએ તો 4 થઈ જાય. અંતિમ અજાદી અપિત, હલાદી અપિત અને અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે કિમિતીજા સૂત્રથી 1-1-5 શરૂઆતનું સૂત્ર. ગુણનો નિષેધ, જે ગુણ કરતા હતા પણ સારો ધાતુ કમ અપિત ગીતવત થઈ જાય છે, અને ગીતવત થઈ જવાથી અંગની ગીત કે અંગની સંજ્ઞા થાય તો તેને કિમિતીજા સૂત્રથી ગુણનો નિષેધ થઈ જાય છે. એમ ગુણ કરવાનો નથી. અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યાં મોટા ભાગે પ્રથમ પુરુષ એક વચનમાં આવે છે. તો આટલી 4 શરતો તુતુરમાં અથવા તુરમાં લાગુ પડે છે. 9 તો આમ કંઈ નથી જોવા જઈએ તો ફરી નંબર 1, હલાદીપિત પ્રત્યય પરમાં હોય ત્યારે પુગંત લઘુ પદસ્ય ચ થી ઉપધામાં રહેલી ને ગુણ કરવાનું છે. અહીંયા ઉ છે, તુર છે, ઉપધામાં ઉ છે, રસ્વ ઉ છે, તો એનો ઉનો ગુણ કરીએ તો ઓ થઈ જશે. પછી અજાદીપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ગુણ નહીં કરવાનો. અજાદીપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ગુણ નહીં કરવાનો, સીધું જોડી દેવાનું. હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે હલીજ સૂત્રથી ઉપધામાં રહેલ લઘુ ઇકને દીર્ઘ કરી દેવાનો, અને અજાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે કિમિતીજા સૂત્રથી ગુણનો નિષેધ કરવાનો રહેશે. તો આટલી બાબત છે આપણા માટે, નવી નથી, જૂની છે. ખ્યાલ આવી ગયો આટલો? આટલી વસ્તુ સમજાઈ ગઈ? સમજાઈ ગઈ હોય તો આગળ વધીએ. હા યા ના અથવા તો સમજાઈ ગઈ છે. હલકા અતીત અતીત દરેકને વ્યક્તિગત મારે પૂછવું પડશે. મારો અવાજ આવે છે ને દરેકને ક્લિયર? અતીત મેડમ આવે સમજાયું છે? હા તો બોલી જાઓ, બોલી જાઓ. શું આમાં આવ્યું? આઝાદી અપિત હોય, આઝાદી અપિત પહેલા પ્રત્યય પરમાં હોય પહેલા ત્યારે પહેલા હલાદી પીઠ થી શરૂ કરવાનું. હલાદી પિત્ત હોય ત્યારે હલીચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે. હલાદી પિત્ત હોય ત્યારે ઉપધામાં ગુણ થશે. કોનો? લઘુ ઇકનો કયા સૂત્રથી? હલીચ સૂત્રથી.
હલીચ સૂત્રથી શું થાય? ગુણ. હલીચ સૂત્રથી શું થાય? એ ગુણ કરનારું નહીં. હાલ જ મેં સમજાવ્યું હલીચ એટલે શું. અલકા હલીચે શું કહે છે? અલકા હલિત હલીચ સૂત્રથી ઉપદામાં દીર્ઘત્વ થશે. મેડમ આગળ વધો. પહેલા તો હલાદી પિત્ત હોય ત્યારે શું ગુણ થાય? થશે. તો કે ગુણ થાય. પણ કોનો થાય? ઉપદામાં રહેલા લઘુ ઈકનો. લઘુ ઈકનું. સૂત્ર કયું છે? પુગંત લઘુ ઉપદસ્ય. પુગંત લઘુ પદસ્ય ચ થી ઉપદામાં ઈકનો ગુણ થાય. પણ અંતે હોય, ઉપદામાં નહીં હોય પણ અંતે હોય તો બંનેનો એટલે કે લઘુ અને દીર્ઘ બંનેનો ગુણ થાય. પણ ઉપદા હોય તો માત્ર લઘુ રસ્વ. અને સૂત્ર બદલાઈ જાય છે. કયું સૂત્ર છે? લઘુ અંતેની વાત કરું છું. પીના સાર્વધાતુક અર્ધાતુક કયું? સાર્વધાતુ કાર્ધાતુ કયો હોય કિમિત દંતસ્ય ગુણ ભવતિ. ઓકે. હું જ્યારે ચલવું છું ત્યારે બરાબર ધ્યાનથી સાંભળવાનું છે. બધા અંધારામાં દિવાલ પાછળ છે એટલે કોણ શું કરી રહ્યું છે એ ત્રિકાળ જ્ઞાની તો ઠીક છે પણ ત્રિકાળ દૃષ્ટિ નહીં મારી એટલે હું જોઈ શકતો નથી અતીત સિવાય. એટલે કોણ શું કરી રહ્યું છે તરત ખ્યાલ આવી જાય જો દર્શન તમારા થાય તો અજાદી હલાદી પિત્ત હોય ત્યારે પુગંત લઘુ પદસ્ય છે ઉપદામાં રસ્વ ઈકનો ગુણ થાય. આટલું એક ક્લિયર થયું. આપણે 4 શરતો છે. આગળ શરત 3 બાકી. આમાં સમજનારા ગણીએ તો મેડમ, અતીત, અલકા, પીના અને રમેશ આટલા છે. બાકીના નહીં. આટલા જ સમજનારા છે. મેં જે સમજણ આપી તે વિક્રમને વાર છે આટલે સુધી સમજવાની કે પહોંચવાની. અજાદી અપિત હોય. અજાદી અપિત પહેલા પિત્તને પૂરા કરી દેવાના, પછી અપિત્તનો વારો આવે. પિત્તમાં હલાદી અને અજાદી પિત્ત આટલી જ વાત છે. 4 શરતો જોવા જઈએ તો. અજાદી પિત્તમાં શું થાય છે? અજાદી પિત્ત કર્મ હોય ત્યારે ના અભ્યસ્ત્યાથી સાર્વધાતુ કે સાર્વધાતુ કે થી શું થયું? ગુણનો નિષેધ. કોનો નિષેધ? ગુણનો. આમ, આની, આવ, આમ આટલા પ્રત્યયો આગળ આવશે. વર્તમાન લટમાં નહીં આવે. પછી અપિતમાં શું થયું? અજાદી પહેલા હલાદી અપિત આવે અને પછી અજાદી આવે કે અજાદી કે હલાદી. આપણે રિઝલ્ટ સારું અજાદી પિત્ત ને અજાદી અપિત. હલાદી અપિત અને અજાદી અપિત. ના ખબર હોય તો આગળ જવા દઈએ, બીજાને પૂછીએ. ધ્યાન પૂછો. હા, તો જે બોલે એનું ધ્યાન આપજો. હવે પીના 4 પીના શું શરતો આપણે હતી આમાં?
4 ચારેમાં કે પછી બે હલાદી અપિત્ત? 4 ચારે લઈ લો. હા સર. હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય તો પુગંત લઘુપદસ્યચ સૂત્રથી ઉપદામાં લઘુ ઈકનો ગુણ થાય છે. અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય તો નાભ્યસ્તસ્યાચી પિત્તિ સાર્વધાતુકે. એ સૂત્રથી અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય તો અભ્યસ્ત સંજ્ઞક ધાતુની ઉપદામાં ગુણ થશે નહીં, એટલે ગુણનો નિષેધ છે. અને હલાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય તો હલીચ સૂત્રથી ઉપદાના લઘુ ઈકનો ગુણ લઘુ ઈક નો દીર્ઘ થશે. અને અજાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય તો સાર્વધાતુકમ અપિત્તથી ગુણનો નિષેધ થશે અને કિંગિતિ સૂત્રથી સાર્વધાતુકમ અપિત્તથી ગીતવત થશે અને કિંગિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. આટલી જ વાત છે આપણી પાસે. પિત્ત હલાદી પિત્તમાં ગુણ, અજાદી પિત્તમાં ગુણનો નિષેધ, હલાદી અપિત્ત હલીચથી દીર્ઘ, અજાદી અપિત્તમાં કિમિતિચથી ગુણનો નિષેધ. 4 લકારો સાર્વધાતુક તિંગ. 4 લકારોમાં સાર્વધાતુક તિંગ. આજ તિંગ, આજ તિંગ. 4 લકારો સિવાય જ્યારે હશે ત્યારે તે સાર્વધાતુક નહીં થાય, પણ બની જશે આર્ધધાતુક તિંગ. આર્ધધાતુક તિંગ. તો આ રીતે તિંગનો પહેલો તબક્કો આપણે કરીએ છીએ, સાર્વધાતુક તિંગ પ્રત્યે. તો આવી જઈએ. હવે કોઈને ખ્યાલ નહીં આવ્યો હોય ફરી પાછો પૂછું છું કે આટલામાંથી વિક્રમ સિવાય અતીત છે, મેડમ છે, અલકા છે, પીના છે અને રમેશ છે. હજી આટલામાંથી કોઈને ના ખબર પડી હોય તો એવું ખરું? નહીં તો ફરી પાછો પૂછીશું, ના બોલે તો. ખ્યાલ આવી ગયો? અતીત, હા સર. હા અલકા, અતીત સ્પીકર ઓન. પડી ગઈ ને મેડમ? પીના તો કઈ. રમેશ? હલાદી પિત્ત હોય ત્યારે પુગંત લઘુપદસ્યથી ગુણ થશે ઉપધામાં. પુગંત લઘુપદસ્ય છે. અને અજાદી પિત્ત હોય ત્યારે ગુણ નહીં થાય. હા, કયા સૂત્ર છે? ફરી બતાવી દર્શન કરાવી દઉં છું. અહીંયા દેખાશે નાભ્યસ્તસ્યાચી પિતિ સાર્વધાતુકે 7-3-87 દેખાય છે સ્ક્રીન પર? શું લખ્યું? અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે અભ્યસ્ત સંજ્ઞક ધાતુઓની ઉપધામાં ગુણ થશે નહીં, ગુણ નહીં હોતા. ક્લિયર? આગળ. ચારે અહીંયા આવી ગયા. હલાદીય પિત્તમાં હલીચથી દીર્ઘ થઈ જાય છે, કોણ? ઉપધામાં. અને અજાદીય પિત્ત હોય ત્યારે કિમિતિચથી ગુણનો નિષેધ. ક્લિયર? ના ક્લિયર હોય તો કરી દેવાનું, સમય બગડે ખોટો. તો એક બનાવી આપું કે ચાલશે? તમને સોંપી દઉં. સર અર્થ તો ઉતાવળ કરવી એવું થશે ને? હે?
અર્થ ધાતુ અર્થ, હા. ફરી પાછું દર્શન કરાવી દો, વેબસાઇટ પરથી પણ બતાવી દો. ઉતાવળ કરવી જ છે, ઝડપ કરવી, જલ્દી કરવું. અહીંયા બતાવું તમને. જલ્દી કરના, ઝડપ કરવી, આ જ અર્થ થાય છે. અને સાથે તમને વેબસાઇટ પરથી પણ ત્વરણે, તમે કપાય છે, બોલો તો શું તમે? હા, અવાજ નથી આવતો બરાબર. એ તમારામાં તકલીફ ડિસ્ટર્બ આવશે. અહીંયા ક્લિયર હશે, બાકી બધાને ક્લિયર છે ને અવાજ મારો? હા સર સર. અવાજ ક્લિયર છે પણ સર ધીમે આવે છે, એમ ધીમો ધીમો. તો વેબસાઇટ પણ અર્થ જોઈએ. તુર, અહીંયા છે. તુર ત્વરણે જ્યોત્યાદિ પરસ્મૈપદી અકર્મક સેટ, યાની બીજા તબક્કામાં ઈડાગમ થશે. ઈટ સહિત સેટનો અર્થ જલ્દી કરના, આટલો જ અર્થ આપે છે. બરાબર. ઉતાવળ કરવી, ઝડપ કરવી. ઉતાવળ કરે છે, ઝડપ કરે છે. બરાબર છે. અકર્મક છે, અકર્મક છે. અકર્મક એટલે શું કહીશું આપણે? અકર્મક, સકર્મક અને દ્વિકર્મક. અહીંયા અકર્મક, પરસ્મયપદી તો જાણો છો, આત્મનેપદી જાણો છો, ઉભયપદી જાણો છો. અહીંયા પણ 3 સેટમાં અનિટ, ઉપર અનિટ દેખાય છે, નીચે સેટ દેખાય છે. ત્રીજું બતાવી દઉં ક્યાંક હોય તો, નહીં, ક્યાંય નહીં. વેટ, અથવામાં ઈડાગમ, વેટ, પણ અહીંયા કંઈ દેખાતું નથી. તો ફરી પાછા તુરમાં આવીએ. અહીંયા 3:22 તુર ત્વરણે જ્યોત્યાદિ કણનું નામ પરસ્મયપદી અકર્મક સેટ. અકર્મક એટલે વિના, નીકળી ગઈ. કોઈ કહેશે અકર્મક? અકર્મક એટલે શું? અકર્મક, સકર્મક અને દ્વિકર્મક. હલકા? હા સર. અકર્મક નથી ખબર સર. આ સેટ અનિટ એની ખબર નથી સર. તો પૂછતા રહેવું પડે, અલગ કામમાં નહીં આવતું. પણ મેં ઘણી વાર કર્યું છે આ વસ્તુને, ઉપયોગ ભલે નહીં કર્યો. સેટ, અનિટ અને વેટ. વેટ અહીંયા નહીં દેખાતું 26-26માં. એનો અર્થ એવો છે ઈટ સહિત બરાબર સેટ. ઈટ એટલે ઈડાગમ. આગમ તો આપણે કરીએ જ છીએ, ક્યાંક ક્યાંક આગમ આપણે કર્યો છે, પ્રત્યયોમાં કર્યો છે ને. 8-9 આડાગમ, અડાગમ, યાસૂટ, સૂટ, આ બધા આગમ કર્યા છે ને. તો એવી રીતે ઈટનો આગમ થાય છે, પણ એ બીજા તબક્કે આર્ધધાતુ તિંગ પ્રત્યયોમાં આવશે. આ સાર્વધાતુક તિંગ છે, 4 લકાર. અનિટ એટલે ઈડાગમ નહીં થાય ક્યારેય પણ. એનું આખું એક પ્રકરણ છે. બીજા તબક્કામાં જ્યારે આવીશું ત્યારે પહેલું, જેમ આપણે શરૂઆત કરી હતી વર્ણોથી, અને વર્ણો પછી આપણું પહેલું પ્રકરણ હતું ગેટ પાસ, ઈતકરણનું પ્રકરણ હતું. એવી જ રીતે બીજા તબક્કામાં આવીશું ત્યારે પહેલું પ્રકરણ આપણું હશે ઈડાગમનું હશે. તો એ ઈડાગમમાં 3 વસ્તુ આવશે: સેટ,
અનિટ અને વેટ. 1930 ધાતુઓને કેટલા સેટ છે, કેટલા અનિટ છે અને કેટલા વેટ છે, આ પહેલાં કરવું પડશે, પછી આગળ એન્ટ્રી થશે. બીજા તબક્કામાં અર્ધાતુક તિંગ પ્રત્યય પ્રક્રિયા કરતાં પહેલાં. હલકા ક્લિયર આટલું? સેટ, અનિટ ને વેટ. હા સર. બાકી બધાને હલકાને પૂછ્યું એટલે કંઈ હલકાનું અહીંયા ધ્યાન નહીં આપવાનું, બાકી બધાએ આપવાનું છે. બહુ નાનું કુટુંબ છે. પછી બીજું શું હતું? સકર્મક, અકર્મક ને દ્વિકર્મક. બરાબર છે? હલકા હા સર. સકર્મક, અકર્મક અને દ્વિકર્મક. પહેલા અકર્મક અહીંયા છે એટલે બતાવી દઉં. કાયમ માટે બતાવતો હોઉં છું. અકર્મક એટલે જે આ ધાતુ એટલે ક્રિયા, અર્થ જ ધાતુનો અર્થ ક્રિયા છે. તો એ ધાતુમાં એવી ક્રિયા થાય છે કે જેમાં આપણું જે શરીર છે એ શરીર સિવાય બીજા કોઈની જરૂર નહીં પડતી. શરીરમાં જ કાર્ય થાય છે. કાર્ય ક્યાં થાય છે? શરીરમાં. જેમ કે સાંભળવું, તો બીજા કોઈની જરૂર પડે છે? કાનની જરૂર પડે છે, પણ એ છે શરીરમાં. ઊંઘવું, જોવું, બોલવું, આ બધા જે છે, સ્વપ્ન જોવું, તો એ બધું શરીરની અંદર બીજા કોઈ સાધનની જરૂર નહીં પડતી. તો એને અકર્મક કહીએ છીએ. અકર્મક કહીએ છીએ. સકર્મકમાં બીજાની જરૂર પડે છે, બીજા સાધનની જરૂર પડે છે. અને ક્યારેક દ્વિકર્મકમાં બે કર્મ થઈ રહ્યા છે. દોહવું, દોહનાર, કોને દોહે છે, શું દોહે છે. ગાય હોય, દૂધ હોય અને દોહનાર હોય. ગાયને દોહે છે, શું દોહે છે? દૂધ દોહે છે. કોણ દોહે છે? કે દોહનાર દોહે છે. દ્વિકર્મક. દ્વિકર્મક. રાંધવું પણ એમાં આવી જશે. તો આવી રીતે ધાતુઓ જે છે, ક્રિયાઓ જે છે, એના વિભાજન થયેલા છે કે માત્ર શરીરમાં થાય છે ક્રિયાઓ, ઇન્દ્રિયોથી થાય છે. જ્યાં બીજા કોઈની કર્મની, સાધનની જરૂર પડતી નથી, કર્ણની જરૂર પડતી નથી, એને અકર્મક કહીશું. જરૂર પડે તે સકર્મક, અને ક્યાંક બેની જરૂર પડે છે તે દ્વિકર્મક. આ શોર્ટમાં તમને મેં કહ્યું. તો અહીંયા અકર્મક છે. ઉતાવળ કરવી, ઝડપ કરવી, તો એ પોતાનામાં થશે. ક્લિયર? બરાબર છે? તો તુર ધાતુનો પરિચય મેં તમને સંપૂર્ણ રીતે આપી દીધો. ધાતુ સંજ્ઞા, અંગ સંજ્ઞા પણ તમને મેં બતાવી દીધી. પ્રત્યયો આપણે જાણીએ છીએ, ચારેય લકારના, વર્તમાન લટ, અનદ્યત અને લંગ, લોટ છે, અજ્ઞાર્થ અને વિદ્યાર્થ. અંગ સાચું હોય તો પછી પાછળ પ્રક્રિયા જે છે એ સાચી થાય, યોગ્ય થાય. બરાબર છે? તો એક હું તમને બનાવી આપું, પછી કદાચ આવતીકાલથી કરશું. તો ધાતુ જે છે ઉપદેશ અવસ્થામાં, મૂળ અવસ્થામાં કેવો છે? તો કે તુર, આવો ધાતુ છે. ત્વરણે. તો પહેલા કામ છે હિતકરણનું. બીજું કામ બી હજી આવે છે, સત્વાદી 4 વિધિ. જો લાગુ પડતી હોય તો. અહીંયા નહીં લાગુ પડતી. તો રમાં રહેલ, રેપમાં રહેલ અ ઉપદેશે અજન્નાસિકિત થેત્સીમાં થશે લોપ, દર્શનમ લોપ બની જાય છે. તુર કર્તરી શપ, જ્યોત્યાદિભ્ય શ્રોતિ સપનો લોપ,
શ્લવથી દ્વિત્વ, તુર, તુર, હલાદી શેષહથી પૂર્વાભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ, સ્વરને અચને કંઈ નહીં કરવાનું એટલે તું, પછી તુર, હલાદી શેષ અંગ બની ગઈ. પ્રત્યય છે વર્તમાન લટમાં એક કરીએ તો પ્રથમ પુરુષ એક વચન તીપ, અને હલંત્યમ સૂત્રથી ઈચ્છનમાં સાથે સાથે પની ઈચ્છનમાં થવાને કારણે પિત્ત. પણ કેવો પિત્ત પ્રત્યય? તો કે આગળ કોણ છે? ઈ છે કે ત છે? મેડમ, આગળ ઈ છે કે ત છે? મને પૂછ્યું ક્યાં ધ્યાન રાખે છે? તો તો હલ છે કે અચ છે? હલ તો શું થશે? હલાદી પિત્ત હલાદીપિત હોય તો શું કરવાનું છે? તુતુર ગુણ કોનો કરવાનો છે? લઘુઈકનો સૂત્ર સુગંધ લઘુ પદસ્ય સૂત્રથી ઉપધા કોને કહીશું? ઉપધા કોને? હે? ઉપધા કોને કહીશું? હલો અંત્યાત પૂર્વ ઉપધા આવું સૂત્ર છે. હલો અંત્યાત પૂર્વ ઉપધા. હલો અંત્યાત પૂર્વ ઉપધા. હલ એટલે કોઈ બાકી નહીં રહેતું. પ્રત્યાર છે. 42 વર્ણો એની પૂર્વમાં હોય, એની પહેલા હોય, અંતિમ અલની પહેલા હોય, એને ઉપધા કહીશું. તો અંતિમ એની ઉપધામાં આગળ કોણ છે? હે? તું છે કે બીજું કંઈ છે? સુતુર ઉપધામાં કોણ છે? રાની આગળ તું છે ને. અરે તુંમાં હજી કોણ છે? ઉ હા, તો એની વાત છે. રસ્વ છે કે દીર્ઘ છે? લઘુ છે કે ગુરુ છે? રસ્વ તો શું થાય એનો? ઉનો શું થાય? ઉનો ઓ હો પાછળ ર આગળ તું અને ત હલંત થઈ ગયો. તો અ ઓ તમાં તું, ભળી જશે. ત, હો, ર અને પ્રત્યય કોણ છે? ટી તી. હવે જોડીએ ત્યારે શું થશે? સુતોરતી તું, પછી તો, પછી ર તેની ઉપર આવી જશે સુતોરતી સહ તુતોરતી. સુતોરતી તે ઝડપ કરે છે, ઉતાવળ કરે છે, આવો અર્થ થશે. સહ તુતોરતી. તો આજે આટલું જ રાખીએ છીએ. વિક્રમ હા સર. બેસે છે કે બાઉન્સર? હા શું બાઉન્સર નહીં ને? ના લખું છું સર. લખે છે? લખવું તો ના એટલે નહીં. કે લેક્ચરમાં છે એમ. હા હા, એ તો બરાબર છે. હા સર. પણ ખબર પડે છે, ચિત્તમાં બુદ્ધિમાં જાય છે, આટલું છે લખવાથી જાય થોડા. છે જાય છે. હા, હા અંદર સર. બુદ્ધિમાં ચિત્તમાં ઘૂસવું જોઈએ. હા સર. હમ, સમજ એટલી બધી નહીં પણ થોડી થોડી પડે છે. બરાબર. હા. ઓકે, આટલે સુધી ક્લિયર બધાને? હા સર. હમ, ઓકે, તો અહીંયા સમાપન કરીશું આવતીકાલે.
ફરી પાછા પ્રક્રિયાથી લઈશું. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ. શુભરાત્રિ.